આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સાબરકાંઠા જિલ્લાનું સમાચાર પત્ર. લેખક યોગેશ સથવારા. અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે આવેલા સાબરકાંઠા જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત સાથે લોકોએ ઠંડીથી બચવા ગરમ કપડાની સાથે તાપણાનો સહારો લીધો છે. જિલ્લામાં વધતી ઠંડીના પગલે ગરમ કપડાની સાથે કચરિયું, સાલમપાક, ચીક્કી જેવા ખાદ્ય પદાર્થોનું વેચાણ વધેલું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ શિયાળુ વાવેતરમાં ઘઉં અને બટાકાનું મહત્તમ વાવેતર કર્યું છે. જિલ્લામાં ચાલુ વર્ષે પિયત સુવિધા વધતા ખેડૂતોનો ઝુકાવ ઘઉંના વાવેતર તરફ વધ્યો છે, જેથી બીજા પાકમાં ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે. ઘઉંના પાકમાં વધારાનું કારણ પાકના સારા ભાવ અને જિલ્લામાં પડેલા સારા વરસાદના કારણે ખેડૂતોએ મહદઅંશે ઘઉંનું વાવેતર કર્યું છે. આ વિસ્તારમાં બટાકાનું પણ સારું એવું વાવેતર જોવા મળી રહ્યું છે. જ્યારે સિંચાઈની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે સારા વરસાદને લઈને હાથમતી, ગુહાઈ અને ધરોઈ જળાશયમાં પાણીની સારી આવક થઈ છે. જેને લઈને હાથમતી અને ગુહાઈ જળાશય છલકાયો હતો તો ધરોઈ જળાશય પણ ભરાયો છે. જિલ્લામાં હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિધાનસભા વિસ્તારમાં એસઆઈઆરની 100% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી બીએલઓ અને સ્થાનિક આગેવાનોના સહયોગથી ઝડપી સિદ્ધ થઈ હતી. ડેટા એકત્રિત કરવામાં જિલ્લાના સ્થાનિક લોકોનો પણ સારો સહયોગ મળ્યો હતો. તેમાં જિલ્લાની 100% ડિજિટલાઇઝની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં એસઆઈઆર અંતર્ગત જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મતવિભાગવાર તૈયાર કરવામાં આવેલા એબસન્ટ, શિફ્ટેડ, ડેથ, ડુપ્લિકેટ મતદારોની યાદી પૂરી પાડવામાં આવી હતી. એસઆઈઆર અંતર્ગત પ્રાથમિક મતદાર યાદી 16મી ડિસેમ્બરે પ્રસિદ્ધ કરાશે. જેથી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશકુમાર ચૌહાણની અધ્યક્ષતામાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. હિંમતનગર ટાઉન હોલ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ કરાયા હતા. જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આપણે વિકસિત રાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે સમાજમાં કોઈ અશક્ત નથી, સૌ કોઈ એક સમાન શક્તિ ધરાવે છે. સમાજના વિકાસમાં સમાન રીતે સૌએ સહભાગી બનવું જોઈએ. સાબરકાંઠા જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયા તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ફાલ્ગુનીના માર્ગદર્શન હેઠળ જિલ્લા નર્સિંગ સ્કૂલના સહકારથી વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ હતી. એઇડ્સ પ્રતિભાવોમાં પરિવર્તન લાવવા વિક્ષેપને દૂર કરીએ થીમ ઉપર જિલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારી, એનએસીપી સ્ટાફ, નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ દ્વારા હિંમતનગરના મુખ્ય માર્ગ ઉપર જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ નર્સિંગ સ્કૂલ હિંમતનગર ખાતે રંગોળી તેમજ પોસ્ટર પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની કલા દ્વારા જાગૃતિનો સંદેશ આપ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સ્વદેશી અભિયાન અંતર્ગત ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો 21થી 23મી ડિસેમ્બર દરમિયાન યોજાશે. તેના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેળાના આયોજન અને અમલીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ જિલ્લા સ્તરીય મેળો મહિલાઓના સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગ સાહસિકતા અને સ્વદેશી મૂલ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, જે મહિલાઓની આર્થિક ભાગીદારીને વેગ આપશે. આ બેઠકમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી અને નોડલ અધિકારીઓની નિમણૂક કરીને તેમને કામગીરી સોંપવામાં આવી હતી. સાથે જ જરૂરી માર્ગદર્શન પણ અપાયું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, નાયબ ડીડીઓ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપ સાંભળી રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક યોગેશ સથવારા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.